મોત પછી શું થાય છે? શું આપનું જીવન પૃથ્વી લોક પૂરતું જ છે કે પછી આ જીવન પછી કોઈ બીજું લોક પણ છે, સ્વર્ગ કે નરક? આ પ્રશ્નો યુગોથી માનવ મનમાં ઉથલપાથલ મચાવતા આવ્યા છે. આજે આપણે સમજીશું, શું ખરેખર સ્વર્ગ અને નરક હોય છે કે પછી એ માત્ર માનસિક વિચાર છે? ચાલો આપણે આ વિષયને ધાર્મિક, વૈજ્ઞાનિક અને તર્કસંગત દૃષ્ટિકોણથી સમજીએ. હિન્દુ ધર્મ અનુસાર માણસના કર્મો પર આધાર રાખીને તેને મૃત્યુ પછી સ્વર્ગ કે નરક મળે છે. ગરુડ પુરાણમાં ખૂબ વિગતથી આ વિષય પર વાત કરાઈ છે. સારા કર્મ કરનાર વ્યક્તિ યમદૂતની મદદથી દેવલોક એટલે કે સ્વર્ગમાં જાય છે, જ્યાં ઇન્દ્રરાજા, કામધેનુ, કલ્પવૃક્ષ અને અમૃત જેવા પરમ આનંદની વસ્તુઓ હોય છે. જ્યારે પાપી વ્યક્તિ માટે યમદૂત આવે છે અને તેને નરકમાં લઈ જાય છે, જ્યાં તેની આત્માને દુઃખદાયક યાતનાઓમાં મૂકી દેવામાં આવે છે, જેમ કે તપતો તેલો, અગ્નિની નદી, ખોળા વાઘ તથા અન્ય ઘણા યમધૂત. બુદ્ધ ધર્મમાં પણ નરક અને સ્વર્ગના વિવિધ લોક છે, જેને નારક અને સુગતિ કહેવાય છે. ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં પણ સ્વર્ગ અને નરકના સ્પષ્ટ વર્ણનો છે, જ્યાં સ્વર્ગને જન્નત અને નરકને જહન્નમ કહેવાય છે. વિજ્ઞાન કહે છે કે જીવનના અંતે શરીર તો ભસ્મ થઈ જાય છે, પણ આત્મા વિશે તેનો મૌન વલણ છે. આધુનિક ન્યુરોલોજી માનતી નથી કે મૃત્યુ પછી કોઈ બીજું જીવંત અસ્તિત્વ રહે છે. વિજ્ઞાન અનુસાર નરક અને સ્વર્ગ એક માનસિક અવસ્થા છે. આપણે આપણા જ કર્મો અનુસાર મનમાં શાંતિ કે પીડા અનુભવીએ છીએ. કેટલાક વૈજ્ઞાનિક અને એનો વૈજ્ઞાનિક મનાવે છે કે સ્વર્ગ અને નરક આપણે જીવંત હોવા દરમિયાન જ અનુભવી લેતા હોઈએ છીએ, આપણા વ્યક્તિત્વ, સંસ્કાર અને પાપ પુણ્યથી. એક જ્ઞાનીએ કહ્યું છે, સ્વર્ગ ને નરક ક્યાં છે તેની શોધ કરતા પહેલા તમારા અંદર ઝાંકી જુઓ. શબ્દોથી વધુ તીક્ષ્ણ તલવાર છે કર્મ. જો તમે જીવનમાં સારા કામ કરો છો તો લોકો તમને યાદ રાખે છે પ્રેમથી, પણ પાપી વ્યક્તિ મરી જાય તો પાછળ શું છોડી જાય છે? ડર અને તિરસ્કાર. એટલે અનેક તત્વજ્ઞાની અને દાર્શનિકો સ્વર્ગ અને નરકને આંતરિક અવસ્થા માને છે. જેમ કોઈ આનંદી જીવન જીવે છે, એના માટે એ જીવન જ સ્વર્ગ સમાન છે, અને જે પોતાને જ પીડા આપતો હોય એ નરકનો ભોગ બને છે. મૃત્યુના નિકટના અનુભવો, નિયર ડેથ એક્સપિરિયન્સીસ NDEs પણ આ વિષયને થોડી રસપ્રદતા આપે છે. વિશ્વના અનેક લોકોના કહેવા મુજબ તેઓએ મૃતદશામાં અજ્ઞાત પ્રકાશ જોયો, પોતાની જાતે ઉપરથી પોતાનું શરીર જોયું કે પછી કોઈ અજાણ્યા લોકમાં પ્રવેશ કર્યો. હાલે વૈજ્ઞાનિક રીતે એનું સમર્થન નથી, પણ લોકજીવનમાં આવા અનુભવો સ્વર્ગ નરકના યથાર્થ અસ્તિત્વની આશા જગાવે છે. સ્વર્ગ અને નરક, શું એ એક સ્થળ છે કે એક અવસ્થા? શું એ ભગવાનની રચના છે કે માનવ મનની કલ્પના? અંતે જવાબ આપવો મુશ્કેલ છે, પણ એક વાત નિશ્ચિત છે, આપણું વર્તમાન જીવન જ એવું જીવીએ કે પછી પસ્તાવાનું ન પડે. કારણ કે જો સ્વર્ગ હોય તો આપણા સારા કર્મો આપનું ટિકિટ બની શકે, અને જો નરક હોય તો આપણું દુષ્કર્મ આપનું ટિકિટ બની શકે. અને જો સ્વર્ગ ન હોય તો પણ સારા માણસ બનીને શું ગુમાવ્યું? સાંજ થતાં સંતોષપૂર્વક શ્વાસ લઈ શકાય એ કોઈ નરકથી ઓછું દુઃખ નથી. એટલે જ શાસ્ત્રો કહે છે, કર્મ કરે જઈએ, ફળની ચિંતા ન રાખીએ, કારણ કે કર્મ એ જ આપનું સ્વર્ગ છે કે નરક.